નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 શેરીએ આવે સાત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની। પ્રશ્ન નંબર 1, કાવ્યને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 1, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે ખાલી જગ્યા સાત। નંબર 2, આંબા ઉપર ખાલી જગ્યા ઝૂલી રહ્યો હતો મોર। નંબર 3, કોઈને મોટા મરવા અને કોઈને છે ખાલી જગ્યા અંકોર। નંબર 4, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું ખાલી જગ્યા વન। નંબર 5, આંબાવાડીમાં હજુ પોરની ખાલી જગ્યા યાદ છે તાજી। પ્રશ્ન નંબર 2, પ્રશ્ન 1ના કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। જોઈએ નંબર 1, મોર। ચોમાસામાં આકાશમાં વાદળ જોઈને મોર કળા કરી નાચે છે। નંબર 2, મોર। આંબાના ઝાડ પર પુષ્કળ મોર બેઠો છે। નંબર 3, તાજી। સ્વાસ્થ્ય માટે હંમેશા તાજી અને ગરમ રસોઈ જ જમવી જોઈએ। નંબર 4, મીઠી। કોયલની બોલી સાંભળવી સૌને ખૂબ જ મીઠી લાગે છે। નંબર 5, અંકુર। વરસાદ પડતા જમીનમાંથી નવો અંકુર ફૂટી નીકળ્યો। નંબર 6, વન। ગીરનું વન સિંહના નિવાસસ્થાન માટે વિશ્વમાં પ્રખ્યાત છે। નંબર 7, દન। આજનો આખો દન કામમાં કેવી રીતે વીતી। પ્રશ્ન 3, એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવો। જોઈએ નંબર 1, હું ઉડી શકું છું પતંગ, કોયલ, વિમાન, ફુદ્દુ કે કાગડો। મારે પાંખ છે કોયલ, ફુદ્દુ, કાગડો। મારે પીંછા છે કોયલ, કાગડો। મારો રંગ કાળો છે કોયલ, કાગડો। મારો અવાજ મીઠો છે કોયલ। નંબર 2, હું હવામાં આમ તેમ ઝૂલું છું આંબો, ડાળી, કોયલ, કેરી, મોર। મારો રંગ લીલો છે આંબો, ડાળી, કેરી। મારે મીઠી સુગંધ છે કેરી। મારો સ્વાદ ખાટો છે કેરી। પ્રશ્ન 4, કાવ્યમાં આવતા શબ્દો પસંદ કરી એ શબ્દોથી નવું વાક્ય લખો। જોઈએ શબ્દ અને સામે વાક્ય। નંબર 1, કુંજ, કોયલ, સાદ। કુંજમાં કોયલનો મીઠો સાદ સંભળાય છે। નંબર 2, આંબાવાડી, આંબો, ડાળ। આંબાવાડીમાં આંબાની ડાળ ઝૂલે છે। નંબર 3, મોર, ડાળ, ઝૂલતો। મોર ડાળ પર ઝૂલતો દેખાય છે। નંબર 4, આંગણું, બાળકો રમે। આંગણામાં બાળકો આનંદથી રમે છે। નંબર 5, વન, ભેરું, ખેલે। વનમાં ભેરું મિત્રો સાથે ખેલે છે। પ્રશ્ન નંબર 5, કાવ્યમાંથી 2 પંક્તિઓ જાતે પસંદ કરો અને તેમને સરળ ભાષામાં લખો। જોઈએ નંબર 1, કાવ્ય પંક્તિ। ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન। સરળ ભાષાની પંક્તિ। ઘરનું આંગણું નાનું છે અમને તો વિશાળ વન ગમે છે। નંબર 2, કાવ્ય પંક્તિ। હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ। સરળ ભાષાની પંક્તિ। ચાલો મિત્રો જે ભેરું એટલે કે કાયર હોય કે ભલે ન આવે। પ્રશ્ન 6, આપેલા કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર લખો। ઝૂલતું ઝરણું। અહીં કાવ્ય આપેલું છે તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, ઝરણું ક્યાંથી દોડી આવે છે? ઝરણું વિકટ વનોમાંથી અને ખીણોમાંથી દોડી આવે છે। નંબર 2, ઝરણાને હરણા સાથે કેમ સરખાવ્યું હશે? તો ઝરણું ઝટપટ અને ચપળતાથી દોડી જાય છે, તેથી તેને હરણા સાથે સરખાવ્યું છે। નંબર 3, ઝરણું રસ્તામાં શું શું જોતું આવે છે? ઝરણું રસ્તામાં ઝાડોના ઝુંડો, જંગલની કુંજો, ઘોરી ગુફાઓ અને ખીણો જોતું આવે છે।
નંબર 4, ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે શું કરતું? ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે અંતે સરિતાને એટલે કે નદીમાં મળી જાય છે. નંબર 5, આ કાવ્યમાં પ્રકૃતિના ક્યાં ક્યાં તત્વોનો ઉલ્લેખ થયેલો છે? આ કાવ્યમાં વિકટ વનો, ખીણો, ઝરણું, ઝાડોના ઝુંડો, જંગલની કુંજો, ગુફાઓ, ગીરી એટલે કે પર્વતો અને સરિતા નદી જેવા પ્રકૃતિના તત્વોનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, બાળકને પોરની યાદ તાજી શા માટે થઈ હશે? તો કુંજમાં કોયલ બોલતી હોવાથી અને તેનો સાદ શેરી સુધી આવતો હોવાથી બાળકને પોરની યાદ તાજી થઈ હશે. નંબર 2, બાળકને આંબાવાડીમાં શું શું જોવા મળશે? બાળકને આંબાવાડીમાં કોયલ, મોર, ઝૂલતી ડાળીઓ, પાંદડા અને આંબા જોવા મળશે. નંબર 3, બાળકને આંબાવાડી શા માટે ગમે છે? આંબાવાડીમાં ખુલ્લું વાતાવરણ છે, પક્ષીઓનો મધુર સાદ છે અને નિર્ભયતાથી રમવા મળે છે, તેથી બાળકને આંબાવાડી ગમે છે. નંબર 4, બાળકને ક્યાં રમવું ગમે છે? શા માટે? બાળકને ઘરના નાના આંગણામાં અને મોકળા મોટા વનમાં રમવું ગમે છે, કારણ કે ત્યાં કોઈનો રંજાડ નથી અને મનભર રમવાની મજા મળે છે. પ્રશ્ન નંબર 8, કાવ્યને આધારે આંબાવાડી વિશે 7-8 વાક્ય લખો. તો આંબાવાડીમાં કુંજમાં કોયલ મધુર સ્વરે બોલતી હોય છે, તેનો સાદ શેરી સુધી સંભળાય છે. આંબાવાડીમાં ઝૂલતી ડાળીઓ પર મોર નાચતો જોવા મળે છે. લીલા પાંદડા અને આંબાના વૃક્ષો આખું વાતાવરણ મનોહર બનાવે છે. ત્યાં બાળકને પોરની તાજી યાદ આવી જાય છે. આંબાવાડી ખુલ્લું અને મોકળું સ્થળ હોવાથી ત્યાં રમવાની ખૂબ મજા આવે છે. કોઈનો રંજાડ નથી એટલે બાળકો નિર્ભયતાથી રમે છે અને મિત્રો સાથે ભેગા થઈને આનંદથી સમય પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. મોબાઈલ નંબર 7046222254 અને આપણે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જે વિષયો છે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂર ને જરૂર લાભ મેળવી લેવો. પ્રશ્ન નંબર 9, આપેલા ચિત્રનું અવલોકન કરો. તો અહીં તમને જે ચિત્ર આપેલું છે એનું તમારે અવલોકન કરવાનું છે. જોઈએ, અવલોકનને આધારે કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ વિગતો ભરો. બાળક ડાળી પર, વૃક્ષ મેદાનમાં, પથ્થર નીચે, પાણી પથ્થરોની વચ્ચે, પાંદડા તો કે ડાળીઓ પર. કોષ્ટકમાં આપેલી વિગતોને આધારે વાક્ય બનાવો. ઉદાહરણ પ્રમાણે એક આપેલું છે, ચિત્રમાં એક વૃક્ષ છે. નંબર 2, આંબાની ડાળી ઉપર 3 બાળકો બેઠા છે. નંબર 3, થોડા બાળકો ઝાડની નીચે પથ્થર પર બેસીને રમી રહ્યા છે. નંબર 4, નદીમાં પથ્થરોની વચ્ચેથી પાણી વહી રહ્યું છે. નંબર 5, ઝાડ પર ઘણી બધી કેરી લટકી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેને અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી ક્યાં પાઠનું સોલ્યુશન ત્યાં કોમેન્ટની અંદર જણાવું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.